વડોદરામાં સયાજી હોસ્પિટલ અને વિવાદ જાણે એકબીજાનો પર્યાય બની ગયા છે। સયાજી હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવે છે। સયાજી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવરે દર્દીના ટાંકા લીધા હોવાનું જાણવા આવતા ચકચાર મચી ગઈ છે। ઇમરજન્સી વોર્ડમાં ડ્રાઈવરે દર્દીના ટાંકા લીધા। આશ્ચર્યની વાત તો એ છે કે આ રીતે ટાંકા લેતા ડ્રાઈવરનો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયો વાયરલ થતા તંત્ર હરકતમાં આવ્યું। આના પગલે એમ્બ્યુલન્સ કોની માલિકીની છે અને ડ્રાઈવરને શોધવા તપાસના આદેશ આપ્યા છે। આ ઘટના અંગે સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું કે આ વિડીયો કઈ દિવસનો છે, તે દિવસે ફરજ પર કોણ હાજર હતું, આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે। આ ઉપરાંત ટાંકા લેવાથી સાધન સામગ્રી આપનાર સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી સયાજી હોસ્પિટલ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતી હોય છે। ત્યારે હાલમાં એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતા હોસ્પિટલ ફરી એકવાર ચર્ચામાં આવે છે। વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે ખાનગી એમ્બ્યુલન્સનો ડ્રાઈવર નિષ્ણાંત તબીબની જેમ દર્દીના ટાંકા લઈ રહ્યો છે। વિડીયો વાયરલ થતા તંત્ર એક્શનમાં આવ્યું। એમ્બ્યુલન્સ કોની માલિકીની છે, તે ડ્રાઈવર કોણ છે, તે બાબતે તપાસ કરવાના હવે આદેશ આપ્યા છે। ત્યારે એમ્બ્યુલન્સના ડ્રાઈવરે દર્દીના ટાંકા લીધા હોવાની ઘટના સામે આવતા વડોદરાની સયાજી હોસ્પિટલ વધુ એકવાર વિવાદમાં આવી છે। દર્દીના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાનો વિડીયો હાલ વાયરલ થયો છે। વિડીયો વાયરલ થતા તંત્ર હવે હરકતમાં આવ્યું છે। વિડીયોના સમય અંગે મતાંતર છે। અમુક વિશેષકો એવું કહે છે કે આ કોઈ જૂનો વિડીયો છે, અમુક લોકો કહે છે કે તાજેતરનો વિડીયો છે। વિડીયોમાં જે કંઈ બી દેખાય છે એમાં એક અનઅધિકૃત વ્યક્તિ ગ્લવ્સ પહેરીને નીડલ હોલ્ડર હાથમાં રાખીને કોઈ એક ઘાયલ દર્દીના ટાંકા લઈ રહેલો જણાય છે। અને આ જગ્યા કહેવા પ્રમાણે અમારા તાત્કાલિક સારવારનો જ કોઈ વિભાગ છે। બનાવ અંગે સંપૂર્ણ તપાસના આદેશો આપી દીધા છે। એ અનઅધિકૃત વ્યક્તિ હતો તો તેને ગ્લાઉસ અને સાધનો કોણે પર્યાપ્ત માત્રામાં આપ્યા, એને ટાંકા લેતી વખતે નિહાળનાર લોકો કોણ હતા, તે દિવસે ડ્યુટી પર કોણ હતા, સમગ્ર બનાવની તપાસ થશે અને કસૂરવારને સજા થશે।